વોઝ નોટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, પરંતુ વૈજ્ઞાનિકોનું કામ એ અવિરતપણે ચાલુ રહેતું હોય છે. વિજ્ઞાન અને જ્ઞાનનો ક્યારેય કોઈ અંત હોતો નથી. એટલે આપણને અહીંયા સરસ આ વાક્ય જોવા મળે છે. હાઉ એવર ધીસ વોઝ નોટ ધી એન્ડ ઓફ ધ સ્ટોરી. અહીંયા વાર્તા પૂરી નથી થતી, પણ પરમાણુ વિશે ત્યાર પછીના સમયમાં 1913ના સમયમાં, એટલે કે આ ક્લાસિકલ કોન્સેપ્ટ્સ ઓફ સ્ટ્રક્ચર ઓફ એટમ જ્યાં પૂરું થાય છે, ત્યાં 1913 પછી વેન નીલ બોર્સ એન્ટર ટુ ધીસ થિયરી, જ્યારે નીલ્સ બોર 1913માં આવ્યા એ પછી એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા. અને ત્યાર પછીના વૈજ્ઞાનિકોએ જે કોન્સેપ્ટ સાથે ટેકનોલોજી અને વિજ્ઞાનનો અને એમની પાસેના એમના પોતાના મૌલિક જ્ઞાનનો ઉપયોગ કરી અને આ સ્ટ્રક્ચર ઓફ એટમ વિશેના જુદા જુદા ખ્યાલો આપ્યા, પ્રેક્ટિકલી પ્રૂવ કર્યા. એમાં શરૂઆત થઈ 1973થી. એટલે આ નવા ખ્યાલો વિશેનો જે એક માહિતી આપણને સાંપડી એ એક ખ્યાલને આપણે ક્વોન્ટમ મિકેનિકલ એપ્રોચ અબાઉટ સ્ટ્રક્ચર ઓફ એટમ વિશે જાણીશું. એટલે કે ક્લાસિકલ મોડ્સ પૂરો થાય છે ત્યાં સ્ટ્રક્ચરને સમજવા માટે, પરમાણ્વીય બંધારણને સમજવા માટે જ્યાં ક્વોન્ટમ મિકેનિકલ એપ્રોચ એપ્લાય કરી અને જ્યારે નીલ્સ બોરથી શરૂઆત થઈ ત્યારે પરમાણુ ખરેખર વાસ્તવમાં કેવો છે એની જુદી જુદી કલ્પનાઓ, જુદી જુદી પરિકલ્પનાઓ એ લોકોએ આપણી સામે મૂકી. એ હવે પછી જોઈએ. મિત્રો, આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો 1913માં નીલ્સ બોરે જે ખ્યાલ આપ્યા તે નીલ્સ બોર એકચ્યુઅલી નીલ્સ બોર સ્ટડીડ અંડર રુધરફોર્ડ. રુધરફોર્ડના સ્ટુડન્ટ્સ જ હતા. નીલ્સ બોરે એમની અંડરમાં જે એમના સંશોધનાત્મક કાર્યો કર્યા અને એમની સાથે એક સહાધ્યાયીપણે અને એક ગુરુ શિષ્યના ભાવથી જે કંઈ લેબોરેટરીમાં એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી એમની પરમાણુના બંધારણ વિશેની જે એક આગવી શૈલીમાં એની પરિકલ્પનાઓ રજૂ કરી, એમાંની ઘણી બધી પરિકલ્પનાઓ અહીંયા આપેલી છે. આપ જોઈ શકો છો. એમણે રુધરફોર્ડ સાથે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું તે વિક્ટોરિયા યુનિવર્સિટી ઇન માન્ચેસ્ટરમાં પ્રાપ્ત કરેલું. ત્યાર પછી એમણે સ્ટ્રક્ચર ઓફ એટમની જે પરિકલ્પના રજૂ કરી એમાં એ કહે છે આપણને બોર રિફાઇન્ડ રુધરફોર્ડ્સ આઈડિયા. એમણે રુધરફોર્ડ્સે જે આપણને સ્ટ્રક્ચર ઓફ એટમ વિશે ક્લાસિકલ મિકેનિક્સમાં ક્લાસિકલ જે નોલેજ આગળનું પ્રાચીન સમયમાં જે એમણે રજૂ કરેલું એમના સમયમાં એ જ નોલેજને એમણે આગળ વધાર્યું અને એ જ્ઞાનનો ઉપયોગ કરી અને એમણે એમની પોતાની એક જે થિયરી ડેવલપ કરી છે. એમાં એ કહે છે કે બોર રિફાઇન્ડ રુધરફોર્ડ્સ આઈડિયા બાય એડિંગ ધેટ ધી ઇલેક્ટ્રોન્સ વેર ઇન ઓર્બિટ્સ. ત્યાં સુધી આપણને ખબર નથી કે ભાઈ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ એ ઇલેક્ટ્રિકલી મતલબ વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરે છે અને જુદી જુદી સ્પેસની અંદર કેન્દ્રની આજુબાજુ એ સ્થિતિસ્થાપક સ્વરૂપમાં આમ તેમ ઘૂમ્યા કરતા હોય છે. પણ ક્યાં ઘૂમ્યા કરતા હોય છે, કઈ જગ્યાએ એ મળે, આપણને એનો એક્સપિરિયન્સ કરવો હોય, પરમાણુમાં એને કંઈક આપણે એ દિશામાં કંઈક આગળ વિચારવું હોય કે ઇલેક્ટ્રોન ક્યાં હશે, કેવો હશે, કે કેવી રીતે એ નેગેટિવલી ચાર્જ છે, કેવી રીતે એ કેન્દ્ર વડે આકર્ષાયેલો છે, આ બધું જાણવાનો એમણે પ્રયત્ન કર્યો. અને છેલ્લે એમણે એક સરસ તારણ આપ્યું કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જ્યાં ઇલેક્ટ્રોન આપણને જોવા મળે, મતલબ એનો અનુભવ કરવા મળે છે, એ પ્રોબેબિલિટી એરિયા સરાઉન્ડિંગ ધ ન્યુક્લિયસ વેન ઇલેક્ટ્રોન ડેન્સિટી મે બી મેક્ઝિમમ. કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન્સ રહેતો હોય, ઇલેક્ટ્રોન ફરતો હોય, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુમાં વધુ હોય, એટલે કે નેગેટિવ ચાર્જની ઘનતા જ્યાં વધુ હોય એ સ્પેસ કે જ્યાં ઇલેક્ટ્રોન છે, અને એ ભાગને એમણે ઓર્બિટ તરીકે પ્રસ્થાપિત કર્યો. અને ઓર્બિટ એ આપણે ગુજરાતી ભાષામાં, આપણી ગુજરાતી વિજ્ઞાનમાં જેને કહીએ છીએ આપણે કે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન એ ચોક્કસ કક્ષાઓમાં, કેન્દ્રની આજુબાજુ રહેલી ચોક્કસ કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે એ ગતિ કરતો હશે, એવું આપણને નીલ્સ બોરે એના આ સ્ટ્રક્ચર ઓફ એટમમાં સમજાવ્યું છે. રાધર લાઇક પ્લેનેટ્સ. તો આ સ્ટ્રક્ચર કેવું હશે? પરમાણુના બંધારણમાં પરમાણુના કેન્દ્રમાં રહેલું ન્યુક્લિયસ એટલે કે પરમાણુય કેન્દ્ર, એની આજુબાજુની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન, અને એ પણ આમ તેમ ફરતા હોય જુદી જુદી કક્ષકોમાં, તો એ કેવું સ્વરૂપ હશે એની કલ્પના કરતા નીલ્સ બોર આપણને કહે છે કે એ બિલકુલ એક એવું સ્ટ્રક્ચર છે કે જે સ્ટ્રક્ચરને સૂર્યની આજુબાજુ જુદા જુદા જે ગ્રહો છે એ એની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં
ફરતા હોય છે, બિલકુલ એવા એક સૂર્યમંડળની કલ્પના સાથે અહીંયા એણે સરખાવ્યું છે કે કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં આ ઇલેક્ટ્રોનો કેવી રીતે ફરતા હશે. વિથ ઈચ ઓર્બિટ, દરેક કક્ષક સાથે ઓનલી એબલ ટુ કન્ટેન અ સેટ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે નિલ્સ બોર આપણને વધુમાં એ પણ કહે છે કે કેન્દ્રની આજુબાજુ જે ચોક્કસ કક્ષાઓ છે એ કક્ષાઓમાં આમ તેમ ગમે તેટલા ઇલેક્ટ્રોન સમાવી શકતા નથી, પણ ચોક્કસ કક્ષામાં ચોક્કસ સંખ્યામાં જ ઇલેક્ટ્રોનો ભરાતા હોય છે અને એ પ્રકારે કક્ષાઓની રચના થયેલી હોય છે. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ આ બધા કોન્સેપ્ટ્સના આધારે એક તરંગ યાંત્રિકી જેને કહેવાય એક સ્ટ્રક્ચર ઓફ એટમ ક્રિએટ થયું, ડેવલપ થયું અને એના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વિશે જો આપણને, કારણ કે બહુ ડીપમાં એનો ખ્યાલ આપશે આપણને પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજમાંથી પધારેલા મારી સાથેના મારા સહાયક મિત્ર જે છે MC પટેલ સાહેબ, પણ એનો સહેજ ઉપર છેલ્લો જો હું ખ્યાલ આપું તો આ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ છે એ કેવું હશે. તો ક્વોન્ટમ મિકેનિકલ મોડેલના થોડાક મહત્ત્વના અંશોમાંના કેટલાક અંશો, ઇલેક્ટ્રોન એનર્જી લેવલ્સ આર વેવ ફંક્શન્સ. તો આ મિકેનિકલ મોડેલમાં ક્વોન્ટમ મિકેનિકલ એટલે કે તરંગ યંત્રશાસ્ત્રના સ્ટ્રક્ચર ઓફ એટમના મોડેલમાં ઇલેક્ટ્રોન ક્યાં રહે છે અને કેવી સ્થિતિમાં હશે, એની એનર્જી કેવી હશે, એની આ વાત કરે છે આ મુદ્દો. ઇલેક્ટ્રોન એનર્જી લેવલ્સ એટલે ઇલેક્ટ્રોન જ્યાં ભરાયેલો છે એ કક્ષા જે છે અને એમાંની જે કક્ષકો છે કે જ્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી સૌથી વધુ છે, એવી કક્ષકો જે છે એ કક્ષકોને ક્વોન્ટમ મિકેનિકલ મોડેલમાં વેવ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તરંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ ઇલેક્ટ્રોન્સ આર ફાઉન્ડ ઇન ઓર્બિટલ્સ. કક્ષકોમાં ઇલેક્ટ્રોનને શોધવો છે. એ ઇલેક્ટ્રોન કક્ષકોમાં ક્યાં છે? regions of space when an electron is most likely to be found. કેન્દ્રની આજુબાજુ રહેલી કક્ષાઓમાં એક એવો સ્પેસ, એક એવી જગા કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુમાં વધુ છે, એને વેવ ફંક્શન અથવા તો કક્ષક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે પરમાણુના કેન્દ્રની આજુબાજુ આ વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમય કરી કલ્પના મુજબ જો આપણે થોડુંક આ સાહિત્યિક લેંગ્વેજમાં પરમાણુને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો આ બે મુદ્દા બહુ જ સરસ છે. યુ કેન નોટ નો બોથ વેર ધી ઇલેક્ટ્રોન ઇઝ. કોઈ ચોક્કસ સમયે ઇલેક્ટ્રોન ક્યાં છે એ આપણે પરફેક્ટ કહી શકતા નથી. એન્ડ વેર ઇટ ઇઝ ગોઈંગ એટ ધ સેમ ટાઈમ, એટલે કે પરમાણુમાં રહેલા કેન્દ્રની આજુબાજુ ચોક્કસ કક્ષાઓમાં ફરતો ઇલેક્ટ્રોન કોઈ એક સમય કઈ જગ્યા છે, એટલે કે એના સ્થાનની અનિશ્ચિતતા છે. સ્થાનને જો નિશ્ચિત કરવા જઈએ કે એક્ઝેક્ટ આ સમયે ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે, તો પછી બીજો એક પ્રશ્ન એટ ધ સેમ ટાઈમ ક્રિએટ થાય છે, વેર ઇટ ઇઝ ગોઈંગ એટ ધ સેમ ટાઈમ. જો એના સ્થાનની નિશ્ચિતતા નક્કી કરવા જઈએ છીએ તો એના વેગમાનની અનિશ્ચિતતા ઊભી થાય છે. અને જો વેગમાન એટલે કે એની ગતિ, એની ઝડપ, કેટલી ઝડપે એ ફરી રહ્યો છે, એટલે વેગમાન જો એનું ચોક્કસપણે નક્કી કરવા જઈએ છીએ આપણે તો એના સ્થાનની અનિશ્ચિતતા ઊભી થાય છે. એટલે કે આપણે એક જ સમયે એના સ્થાન અને એના વેગમાન વિશે ચોક્કસપણે કહી શકતા નથી. બીજો એક અગત્યનો સરસ મુદ્દો અહીંયા રજૂ કરેલો છે, ઇલેક્ટ્રોન બઝ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ લાઇક નેટ્સ બઝિંગ અરાઉન્ડ યોર હેડ. મિત્રો, આપણે ઘરે સૂતા હોઈએ અને આપણા ઘરમાં જો મચ્છરોનો ઉપદ્રવ થયેલો હોય અને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં મચ્છર આપણા કાન આગળ કે આપણા માથાની આજુબાજુ ગણગણાટ કરતો હોય છે, જે આપણને ચેનથી સૂવા દેતો નથી. બિલકુલ એ જ કલ્પના અહીંયા આ બોર નામના વૈજ્ઞાનિકે અહીંયા કરી છે કે સ્ટ્રક્ચર ઓફ એટમમાં એણે રજૂ કરેલા મોડેલમાં ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ કેવી રીતે ફરતો હશે અને કેવો ગણગણાટ કરતો હશે. એ કારણ કે એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ છે, ઋણભારિત કણ છે, એ પોતે ગતિ કરે છે કક્ષાઓમાં કેન્દ્રની આજુબાજુ અને એની પોતાની સ્પિન એટલે કે એની પોતાની અક્ષીય ગતિ પણ છે અને કક્ષીય ગતિ છે. એટલે એ સરસ આ મચ્છરના ગણગણાટ જેવો જ ગણગણાટ પરમાણુના કેન્દ્રની આજુબાજુ કરે છે. નેક્સ્ટ, આ કલ્પનાથી આપણે વિચારી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ કેવી રીતે આમ તેમ ઘૂમતા હશે. અહીંયા એક સરસ મોડેલ રજૂ કરેલું છે. મિત્રો, આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ આપણને ઘણું બધું કહી જાય છે. જેના કેન્દ્રમાં આપ જોઈ શકો છો કે પોઝિટિવ નિશાની બતાવી છે. એનો મતલબ ન્યુક્લિયસ છે
એ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે, બિકોઝ એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન મહત્ત્વના મુખ્ય જે કણો છે એ પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન એ પોઝિટિવલી ધનભારિત કણ છે, જ્યારે ન્યુટ્રોન એ તટસ્થ છે. એટલે કે ન્યુક્લિયસનો મોટાભાગનો ચાર્જ એ ધનભારિત છે ન્યુક્લિયસ. એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ કક્ષાઓમાં કેવી રીતે ઘૂમતો હશે, કેટલા એરિયામાં ઘૂમતો હશે, એની એક જે સરફેસ બતાવી છે એની આજુબાજુ, અને સરસ આપણને આ ફિગર જોઈ શકીએ છીએ આપ. આની કલ્પના મધપુડા સાથે પણ કરેલી છે. ઇચ રેડ ડોટ રિપ્રેઝેન્ટ્સ વેર એન ઇલેક્ટ્રોન માઇટ બી ફાઉન્ડ. મિત્રો, સ્ક્રીન ઉપર જે ફિગર છે એ ફિગરમાં કેન્દ્રની આજુબાજુ જેટલી પણ લાલ ડોટથી રિપ્રેઝેન્ટ થયેલી જગાઓ છે એ કોઈપણ જગા ઉપર ઇલેક્ટ્રોન કોઈપણ સમયે હોઈ શકે છે. એટ એની ગિવન ઇન્સ્ટન્ટ ટાઈમ, કોઈપણ સમયે ઇલેક્ટ્રોન આ કોઈપણ ડોટ જે બતાવ્યા છે એ સ્પેસ ઉપર ઇલેક્ટ્રોન હોઈ શકે છે. ધીસ પિક્ચર રિપ્રેઝેન્ટ્સ ધી મોશન ઓફ એન ઇલેક્ટ્રોન અરાઉન્ડ ધી ન્યુક્લિયસ ઓફ અ હાઇડ્રોજન એટમ. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આજુબાજુ, કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન છે કેન્દ્રમાં અને એક ઇલેક્ટ્રોન છે એની કક્ષકોમાં, એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ કેટલી જગ્યાએ કયા સમયે હોઈ શકે એની આ એક સરસ કાલ્પનિક પિક્ચર્સના ફોર્મમાં કૃતિ રજૂ કરેલી છે, આપ જોઈ શકો છો. નેક્સ્ટ, બોર્સની કલ્પના પ્રમાણે આ આજુબાજુ કેન્દ્રની આજુબાજુ રહેલા અવકાશની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોમાં કેવી રીતે ફરતા હશે એ આપણે આ ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ. ચિત્રમાં બહુ સ્પષ્ટપણે કેન્દ્ર બતાવ્યું છે અને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન્સ નામના કણો બતાવ્યા છે, જે પરમાણુ એ કેન્દ્રનો મુખ્ય હિસ્સો છે. એની આજુબાજુ બહુ જ ટીની સ્ફિયર, એટલે કે બહુ જ વર્તુળાકાર ગોળા, સૌ ખૂબ જ શક્ય એટલા નાના જે ઇલેક્ટ્રોનના ગોળા છે એ આમ તેમ કેન્દ્રની આજુબાજુ ફરતા જણાય છે. નેક્સ્ટ, કેન્દ્રની આજુબાજુ રહેલા આ ઇલેક્ટ્રોન્સ હિલિયમ એટમમાં, હવે હિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક 2 છે. મિત્રો, આપણે જાણીએ છીએ, આપ સિલેબસમાં પણ ભણી રહ્યા છો એ પ્રકારે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે કે એના પરમાણુના કેન્દ્રની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. 2 પ્રોટોન છે એટલે પરમાણુને વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરવા માટે એની આજુબાજુની કક્ષકોમાં પણ 2 ઇલેક્ટ્રોન આવેલા છે, અને એ બંને ઇલેક્ટ્રોન આજુબાજુની કક્ષકોમાં કેવી રીતે ગોઠવાયેલા હશે, કયા એરિયામાં કઈ કક્ષકમાં હશે એ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે કક્ષા છે એ કક્ષાને અંગ્રેજીમાં આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા હિલિયમ પરમાણુ જે છે એની આજુબાજુ જે શેલ છે એ શેલમાં બંને સાઈડે એક ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ આપણે બતાવેલા છે, રેડ કલરના ગોળ સ્ફિયર વડે એને દર્શાવેલા છે, અને કેન્દ્રમાં ન્યુટ્રોન અને બ્લુ કલરના જે ગોળાઓ છે એ પ્રોટોન જે ધન વિદ્યુતભાર ધરાવે છે તે બતાવેલા છે. વોટ ડુ ધીસ પાર્ટિકલ કોન્સિસ્ટ ઓફ? હિલિયમનો પરમાણુ કયા કણોનો બનેલો છે, કેવો બનેલો છે, એની આ ફિગર ખૂબ સરસ રીતે આપણને છણાવટ કરી અને સમજૂતી પૂરી કરે છે. મિત્રો, છેલ્લે આપણે આ સ્લાઇડમાં કંઈક આ સારાંશની વાત કરીએ તો પાર્ટિકલ્સ તરીકે જો પ્રોટોન છે, પરમાણ્વીય બંધારણના મુખ્ય 3 જે મહત્ત્વના ઘટકો છે એ ઘટકોની હું વાત કરું તો અત્યાર સુધીની સ્લાઇડમાં આપણે આવો કંઈક નિચોડ કાઢી શકીએ છીએ આ લેક્ચરનો, આ સ્લાઇડ્સની જે કંઈ આપણે સમજૂતી મેળવી એનો, કે જેના ફળ સ્વરૂપે પરમાણુનું સ્ટ્રક્ચર છે એ પરમાણુનું બંધારણ કેવું હશે. તો પરમાણુના બંધારણમાં જે રહેલા મુખ્ય 3 કણો જે છે એ પ્રોટોન છે, ન્યુટ્રોન છે અને ઇલેક્ટ્રોન્સ છે. આપ સ્લાઇડમાં ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રોટોન છે એનો વિદ્યુતભાર કેવો છે તો એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ધન વિદ્યુતભારિત કણ છે, એટલે કેન્દ્રમાં એનું જે કેન્દ્રીય દળ છે એનું પોતાનું જે દળ છે પ્રોટોનનું એ 1 જેટલું છે. ન્યુટ્રોન છે એ વિદ્યુતભારીય તટસ્થ કણ છે, એ પણ કેન્દ્રમાં પ્રોટોનની સાથે જ હોય છે, એનું પણ જે માસ છે એનું પોતાનું દળ છે એ કણનું એ પણ 1 જેટલું છે. જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ રહેલી કક્ષાઓમાં ઘૂમતો હોય છે અને વિદ્યુતીય રીતે એ ઋણ ભાર ધરાવે છે, જેનું માસ જે છે એ માસ લગભગ પ્રોટોનની કમ્પેરમાં અને ન્યુટ્રોનની કમ્પેરમાં, એટલે કે કેન્દ્રના દળની જો સરખામણી કરીએ તો એ સરખામણીમાં ઇલેક્ટ્રોન છે એને દળ લગભગ બહુ જ નહીવત હોય છે, એટલે નીલ તરીકે આપણે લખેલું છે. હવે અહીંયા આ ઉદાહરણ આપેલું છે કે આપણી સામે હિલિયમ 2 અને 4,
હિલિયમ એટમનું એક સિમ્બોલ લખ્યા પછી HE લખ્યા પછી જમણી સાઈડે ખૂણા ઉપર 2 લખેલા છે અને નીચે 4 લખેલા છે. પ્રશ્ન એ થાય કે ઉપરના 2 શું સૂચવે છે? તો ત્યાં મિત્રો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર એટમિક નંબર, ધ નંબર ઓફ પ્રોટોન ઇઝ એન એટમ, એટલે ઉપર દર્શાવેલી જે સંખ્યા છે 2 એ હિલિયમના પરમાણુમાં એનો પરમાણુ ક્રમાંક કેટલો છે એ દર્શાવે છે. પરમાણુ ક્રમાંક વિશેની માહિતી આપણને મળે એટલે જેટલો પરમાણુ ક્રમાંક હોય એ પરમાણુ ક્રમાંક હિલિયમના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા રજૂ કરે છે. એટલે કે એના કેન્દ્રમાં 2 પ્રોટોન છે. જો એના કેન્દ્રમાં 2 પ્રોટોન હોય તો પછી કેન્દ્રની આજુબાજુ પરમાણુને વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરવા માટે પરમાણુના કેન્દ્રમાં જો 2 પ્રોટોન હોય તો એની આજુબાજુ રહેલી કક્ષકોમાં પણ 2 ઇલેક્ટ્રોન્સ ઋણભારિત કણો તરીકે આવેલા હશે. હવે હિલિયમની જમણી બાજુએ નીચે લખેલી ફિગર 4 છે. વોટ ડઝ ધીસ ફિગર ઓર ધીસ નંબર ઇન્ડિકેટ? આ સંખ્યા શું સૂચવે છે એવું આપણને જો પ્રશ્ન થાય તો ધીસ ફિગર ઓર ધીસ નંબર ઇન્ડિકેટ્સ ધી એટોમિક માસ. એ એટોમિક માસ એટલે કે પરમાણુય દળનું સૂચન કરે છે આપણને. એ સૂચનમાંથી આપણે કેટલી માહિતી લઈ શકીએ છીએ? ધી નંબર ઓફ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. કેન્દ્રીય માસ જે છે, કેન્દ્રનો ભાર છે, કેન્દ્રનું દળ છે એ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઉપર આધારિત છે. એટલે નંબર ઓફ પ્રોટોન્સ પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ એટોમિક માસ, એવું અહીંયા આપણે કહી શકીએ. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન્સ, અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યાનો સરવાળો છે એ કેન્દ્રનું દળ છે. ઇલેક્ટ્રોન્સ આર અરેન્જ્ડ ઇન એનર્જી લેવલ્સ ઓર શેલ્સ. મિત્રો, જુદી જુદી કક્ષાઓ જે છે, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે રાઉન્ડની અંદર, જે સર્કલની અંદર ઘૂમે છે એ સર્કલને અહીંયા એનર્જી લેવલ અથવા તો એક શેલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોજનથી શરૂ કરી અને n=1થી માંડી અને n=1 એટલે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ પ્રથમ કક્ષા જે હાઇડ્રોજન પાસે છે, હિલિયમ પાસે છે. એવી રીતે n=2, n=3 એમ n જે છે ક્વોન્ટમ નંબર તરીકે પણ આગળ આપ MC પટેલ સાહેબ પાસેથી થોડી માહિતી મેળવશો. એ પ્રકારે એ જે nની હું વાત કરું છું એ n=1 હોય તો પ્રથમ કક્ષા છે, એને એનર્જી લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક સેલ એટલે કે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે શેલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n=1 હોય તો એને પ્રથમ એનર્જી લેવલ અથવા પ્રથમ કોષ તરીકે ઓળખીએ છીએ. અને એમાં પછી ઇલેક્ટ્રોન જે છે એ કેટલી સંખ્યામાં કેવી રીતે ગોઠવાયેલા હશે એની વાત કરીએ તો ફર્સ્ટ સેલ, કેન્દ્રની આજુબાજુ રહેલા પહેલા શેલમાં